આવું માર્કેટમાં જોવા મળ્યું એટલે સંશોધન થયું કે હાવ આપણે તો એમ જ માનતા હતા કે બુદ્ધિશાળીઓને ભણેલો એ જ કામ કરે ને પૈસા કમાય. સંશોધન પછી ખબર પડી કે આઈક્યુ કરતાં એ લોકોનો ઇક્યુ ઊંચો હોય છે, ઇમોશનલ કોશન્ટ. એટલે સામેવાળી વ્યક્તિને ખૂબ સારી રીતે સમજી શકે છે, એ વ્યક્તિને કયા કાર્યમાં જોડવો, એની પાસેથી શું કાર્ય લેવું એ તરત પારખી શકે છે. એનો ઇમોશનલ કોશન્ટ, એનું એમ્પેથી લેવલ, એટલે કે પોતાની ભાવના અને લાગણીઓને પણ સમજે છે, અરે સામેવાળી વ્યક્તિઓની લાગણી અને ભાવનાઓને પણ સમજે છે. એટલે એનો ઇક્યુ ઊંચો છે ને, એટલે આઈક્યુ વાળાને એ પગારે રાખી શકે છે. પછી 2005 સુધી એક આ વાત ચાલી. પછી ત્યાંથી નવો એક એકમ શરૂ થયો કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હોય એ આઈક્યુ અને ઇક્યુ કરતાં પણ ઊંચો હોય. આ સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે પરલોકની વિદ્યા. આ સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે સંસ્કાર. તો સ્પિરિચ્યુઅલ કોશન્ટ માટે લખાણું ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ.